એક વિદ્યાર્થી હતો, એ ખૂબ જ મહેનત કરે છે પણ એનું રિઝલ્ટ આવતું નથી, એના માર્ક આવતા નથી, જેના કારણે એના મમ્મી પપ્પા એની શાળામાં મળવા જાય છે અને એના પ્રોફેસર એટલે કે એના શિક્ષકને કહે છે કે તમે મારા બાળકનું થોડું કાઉન્સેલિંગ કરો કે જેથી કરીને એ કઈ દિશામાં ભટકે છે, ક્યાં ભૂલ થાય છે તે આપણને ખબર પડે. રિક્વેસ્ટ કરે છે કે એક દિવસ તમે ઘરે આવો. તો એ શિક્ષક ઘરે આવે છે, બાળકને મળે છે, બાળક સાથે ચર્ચા કરે છે અને એક બિલોરી કાચ અને કાગળ લઈને ટેરેસ પર જાય છે. શિક્ષકને આઈડિયા આવી જાય છે, એ કાગળ લે છે અને 15 થી 20 મિનિટ સુધી એ કાગળ ઉપર બિલોરી કાચ ફેરવ્યા કરે છે પણ કંઈ કરતો નથી ને એ બાળક અડધો કલાક સુધી બેસી રહે છે અને કંટાળી જાય છે ને શિક્ષકને કહે છે કે સર શું તમારે આ કાગળને સળગાવવું છે? શિક્ષક કહે છે હા. તો કે મને આપો, એક જ મિનિટમાં સળગાવી આપો. તો બાળક બિલોરી કાચ લે છે અને કાગળ પર એક ધારું કોન્સન્ટ્રેશન ફોકસથી રાખે છે. ઉનાળાના સમયમાં તો તરત જ કાગળ સળગી જાય છે. આપણને બધા 6-7 સ્ટાન્ડર્ડમાં ભણી ગયેલા છે એટલે શિક્ષક તાળી પાડે છે, ખૂબ સરસ. તો શિક્ષકે અંતમાં એટલું જ કીધું કે તૈયાર તારે આ જ કરવાની જરૂર છે, ફોકસ જ કરવાની જરૂર છે. તું ફિઝિક્સ વાંચતો હોય તો વાંચતા વાંચતા તારા મગજમાં કેમેસ્ટ્રી ચાલતું હોય, કેમેસ્ટ્રી વાંચતો તો તારા મગજમાં ફિઝિક્સ આવી જાય, ફિઝિક્સ વાંચતો તો તારા મગજમાં મેથ્સ આવી જાય છે. સો તમે ફોકસ નથી કરી શકતા એક જ વસ્તુ ઉપર, એક જ જગ્યા ઉપર. આપણી બોડીમાં આપણી પાસે ઘણી બધી ઉર્જા છે, ઘણી બધી તાકાત છે, આપણી અંદર જ બધું છે, પણ આપણે બહાર ફોકસ કરીએ, બહાર ધ્યાન આપીએ છીએ, આપણી અંદર ધ્યાન આપીએ. આપણને ખ્યાલ છે કે ફુગ્ગો જે ભરેલો હોય છે તો એ બહારની હવાથી ઉપર નથી જતો, એની અંદર જે હવા છે એની લીધે એ ઉપર જાય છે. વિદ્યાર્થી મિત્રો, તો એક જ વસ્તુ પર ફોકસ કરો. મેં આગળ બી એક્ટિવિટી કરાવેલી હતી તમને કે જો એક જ આંગળી પર ફોકસ કરો તો પાછળનું બધું બ્લર થઈ જાય, અને પાછળ ફોકસ કરો તો આંગળી બ્લર થઈ જાય. તો એક જ વસ્તુ પર ફોકસ કરો અને તમારું ભવિષ્ય બનાવો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.